ધર્મેશ ગામી સમસ્યાઓ। ઓલ્ડ એજ હોમ આવેલું છે, કઈ પ્રકારે લોકોની સાર સંભાળ રાખવામાં આવે છે અને કેટલા સમયથી ચાલુ છે અને આપ અહીંયા મુલાકાત લેવા આવ્યા છો, કેવું લાગે છે? આપને ખ્યાલ હશે કે સુરત શહેરની જે વસ્તી છે લગભગ 80 લાખથી વધારે છે। આ મિની ભારત છે। તમામ રાજ્યોના લોકો અહીંયા રોજગાર માટે આવે છે, ત્યારે ઘણી બધી એવી પ્રકારના લોકો આ શહેરની અંદર હોય છે જે રસ્તા પર પડેલા હોય છે, આધારહીન થઈ જાય છે, કોઈ ભૂખથી પણ મેન્ટલ થઈ જાય છે। એટલે વૃદ્ધ હોય, જે લોકો માનસિક અસ્થિર થઈ ગયેલા હોય, લાચાર હોય, એવા લોકોની રાખવાની વ્યવસ્થા જે હોવી જોઈએ એ સુરત શહેરમાં ખૂબ ઓછી છે। ઓલ્ડ એજ હોમની શરૂઆત 4 વર્ષ પહેલાં થયેલી અને આજે ડિંડોલી ઓલ્ડ એજ હોમની અંદર લગભગ 150 લોકો આવા નિરાધાર રસ્તે રઝળતા પડેલા, લાચાર, કીડા પડેલા એવા માણસો આજે બાગલે પરિવાર સાચવે છે અને જે રીતનું કાર્ય કરે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। અમે પણ વિઝિટ કરીએ છીએ અને સમાજના તમામ લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે આપ ઓલ્ડ એજ હોમની મુલાકાત લો। આ વૃદ્ધોને તમારા આશીર્વાદની જરૂર છે, આપના હૂંફની જરૂર છે। આપ આવો, આપના જે દર્દ છે, દુઃખ છે એ કમસે કમ આવા લોકોને મળીને ઓછા થઈ જશે। એટલે આપ સૌને એક જ અપીલ છે કે આપ કમસે કમ ડિંડોલી ઓલ્ડ એજ હોમ જેવા આજુબાજુના જે પણ આવી સંસ્થાઓ કે આશ્રમો ચાલતા હોય ત્યાંની આપ ચોક્કસ અવશ્ય વિઝિટ કરો। તમારું નામ અને પરિચય? મારું નામ અનિલ બાગલે છે અને હું ડિંડોલીમાં એક ઓલ્ડ એજ હોમ ચલાવું છું જે નિરાધાર લોકો માટે છે, નિઃશુલ્ક છે। જે લોકો રસ્તા પર રઝળતા હોય, પડેલા હોય, બ્રિજ નીચે, ફૂટપાથ પર, એવા લોકો માટેની સેવા અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે। પહેલાં અમારી સાથે એક બનાવ બનેલો, એક ઘટના બનેલી, એ ઘટનાને ધ્યાને લઈને અમે લોકોએ આ ઓલ્ડ એજ હોમની શરૂઆત કરેલી હતી। ત્યારે અહીંયા 150 લોકો છે, તદ્દન નિરાધાર લોકો છે, રસ્તા પર રઝળતા લોકો ફૂટપાથ પર। હવે 4 વર્ષ થઈ ગયા છે, ઘણા લોકો અહીંયા આવે છે અને ઘણા લોકો પાસે અમારો મોબાઈલ નંબર, ફોન નંબર હોય છે। પબ્લિક પાસે અમે ઘણા લોકો ફોન પણ કરે છે અને અમુક ટાઈમ પર પોલીસ પણ અહીંયા લઈ આવે છે। સિવિલ હોસ્પિટલના ડૉક્ટર અહીંયા મોકલે છે, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો અહીંયા મોકલે છે। એવું સાહેબ કે આવા લોકો જો તમને રસ્તા પર કે કશે રઝળતા મળે, કશે દેખાય તો અમારા સંસ્થાનો સંપર્ક કરજો અને અમારા સંસ્થામાં મોકલજો। અમે નિઃશુલ્ક એમની સેવા કરીશું। કયા વિસ્તારમાં છે આપની સંસ્થા? આ સુરતમાં ડિંડોલી વિસ્તાર આવેલો છે, ડિંડોલીમાં મહાદેવનગર